આજે ચૂંટણીનો 8મો દિવસ છે। સુએજ પમ્પિંગથી લઈને સૂર્યનગર સુધીના જે અંદરના જે નગરો છે ત્યાં જ્યારે પાણી પૂર ભરાયું હતું ત્યારે તે વખતે હું અને મારા ભારતીય જનતા પાર્ટીએ જે મને ફૂડ પેકેટો આપ્યા હતા, કીટ આપી હતી, કમર જેટલા પાણીમાં હું અહીંયા આવીને લોકોની વચમાં રહીને કીટો આપી છે। અને એ હું તો નથી કહેતી, પણ એ પોતે જ કહી રહ્યા છે કે બેન તમે આવ્યા, મારી ચાર પેનલોને પણ કહી, 3 પેનલોને પણ કહી રહ્યા છે કે બેન આવ્યા છે એટલે તમારે 4 જણને કંઈ કહેવાની જરૂર નથી, ફરવાની જરૂર પણ નથી। અમે કમળને જ વોટ આપીશું, કારણ કે પૂરના ટાઈમે કમળના બહેનો જ આવી હતી અને કમળની બહેનોએ જ અમને મદદ કરી હતી। આજે એ પોતે અમારો ખેસ પહેરીને અમારી સાથે જોડાયા છે અને અમારી સાથે ફરી રહ્યા છે ફેરણીમાં। વોર્ડ નંબર 16ના જે સ્લમ એરિયા છે, સાયનાથનગર છે, સૂર્યનગર છે, પદમ તલાવ છે, હનુમાન ટેકરી છે, આ બધે જ અમે ડોર ટુ ડોર ફરી રહ્યા છે। પબ્લિકનો બહુ સારો પ્રતિસાદ છે અમને। 4 પેનલ જ આવશે અને 4 કમળ આવશે અને વડોદરાની જનતાને વોર્ડ નંબર 16માંથી 4 કમળ ભેટ આપીશું। અહીંની જે સમસ્યાઓ છે, વર્ષોથી જે લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે અને અહીંના જો વિકાસ જે અત્યારે આપણા વોર્ડ નંબર 16માં 2 કોર્પોરેટરો છે, આપણા જે જૂના કોર્પોરેટરો છે, અને જે કોર્પોરેટર અત્યાર સુધી અહીંયા હતા એ લોકો કેવો વિકાસ કર્યો છે, એ વિકાસના નામે લોકોને ભ્રમિત કરી રહ્યા છે। તો જે ચિંતા છે, જે વિષય છે, એ બધા જ નગરજનો અમને કહી રહ્યા છે અને અમે એ લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પૂરેપૂરો વિશ્વાસ છે, આશા નહીં વિશ્વાસ છે કે અમે લોકો જીતી જ ગયા છે। જનતા એ જ રીતે કહે છે કે ભાઈ તમે લોકો જે સારા કામો કર્યા છે એનું ફળ તમને નિશ્ચિત આ વખતે મળશે। બધાના આશીર્વાદ અમને મળી રહ્યા છે કે ચિંતા ના કરો, તમારો વિજય ભવ, બેટા તું ચિંતા ના કરી, સારી આખી પેનલ સારી રીતે જીતીને આવશે, ભવ્ય વિજય થશે। રાવપુરા વિધાનસભામાં સૌથી છેવાડે આવેલો ઇલેક્શન વોર્ડ નંબર 16માં આજે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો નગરોજનોની શુભેચ્છા મુલાકાતે આવેલા છે અને ખૂબ સારો સહકાર મળી રહ્યો છે।